કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કિસાન સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો। સમગ્ર દેશના ખેડૂતો માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિનો હપ્તો ખાતામાં જમા થયેલ છે। કિસાન સન્માન માટે બિહાર ભાગલપુરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ સાથે અન્ય સ્થાનો સાથે ભાવનગર જિલ્લામાં સણોસરામાં વીજાણુ પ્રસારણ સાથે યોજાઈ ગયો। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાની મુખ્ય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો। આ પ્રસંગે લોકભારતી નિયામક શ્રી અરુણભાઈ દવે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા શ્રી નિગમભાઈ શુક્લ તથા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક વાત થયેલ। ઘર બને અને શહેરો તરફની દોટ ઘટે એ માટે સ્થપાયેલી આ સંસ્થા છે। એટલે ગામડાઓના, શ્રમિકોના, વંચિતોના, ગરીબોના કોઈ પણ ઉત્થાન માટેના કાર્યક્રમો એ લોકભારતીનો કાયમી કાર્યક્રમ છે। लोकप्रिय सहयोगी एवं बिहार के विकास के लिए समर्पित अंचल की इस धरती पर आना अपने आप में बड़ा सौभाग्य है। સંસ્કારનું ઘડતર કરવું શારીરિક રીતે આ બધું સંસ્થામાં શીખવા મળે છે અને આ સંસ્થામાં શીખેલું ભાથું એ આપણા જીવનની અંદર ખૂબ આપણને આગળ કામ લાગે છે। ત્યારે આ સંસ્થાના ભેટધારીઓને હું ખૂબ ખૂબ હૃદયથી વંદન કરું છું। પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો લગભગ 10 કરોડ કરતાં પણ વધારે કિસાનોને મળવાનો છે। અહીંયા અનેક અમારા કિસાન બહેનો અને ભાઈઓ બેઠા છે। પહેલાંની સરકારમાં આવી કોઈ કિસાન સન્માન નિધિ કે હપ્તો એ કિસાનોને મદદ કરવા માટે આવી કોઈ યોજનાઓ સરકારની સાથે રહી કામ કરે એવી હતી નહીં। માનનીય કેબિનેટ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબના નેતૃત્વમાં નાના અને મધ્યમ ખેડૂત માટે આ કિસાન સન્માન નિધિ એ વરદાનરૂપ સાબિત થઈ છે। 2.3 લાખ ખેડૂતોને રૂપિયા 46 કરોડની રકમ એના બેંક ખાતામાં સીધા કોઈ વચેટિયા નહીં, કોઈ દલાલ નહીં, સીધા જ એના ખાતામાં જમા થવાના છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।